નમસ્કાર, હું છું મેરામણ માસ્તર અને મેરામણ માસ્તર ઓફિશિયલ ચેનલ ઉપર આપ સૌ ગુજરાતીઓનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ચેનલ ઉપર અવારનવાર આવા શિક્ષણને લગતા શાળાઓને લગતા વિડીયોઝ મૂકવાનો પ્રયત્ન કરું છું. જો આપને સારું લાગતું હોય, ગમતું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આજે આપણું ટોપિક છે શાળામાં નામ દાખલ કરતી વખતે બાળકના કયા ડોક્યુમેન્ટ્સ અને આ ડોક્યુમેન્ટ્સમાં શું તકેદારી રાખવી, આ ડોક્યુમેન્ટ્સને લગતી આગળ જતાં તમને કઈ મુશ્કેલીઓ ઉદ્ભવી શકે, તો એ મુશ્કેલીઓનું નિવારણ આપણે પહેલાં જ કરી લઈએ એ બાબતે. અને તમારું બાળક ભણે છે, ચાલુ અભ્યાસ છે, તો એના ડોક્યુમેન્ટ્સમાં ક્યાં ક્યાં મિસમેચ છે એ વિશેની થોડીક સમજ આપણે આપીશું. 4 થી 5 ડોક્યુમેન્ટ્સ વિશે વાત કરવી છે, ટૂંકમાં વાત કરશું. તો સૌ મિત્રો છેલ્લે સુધી જોજો અને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું નથી જ. સૌપ્રથમ આપણે જોઈશું જન્મ તારીખના દાખલા વિશે. મિત્રો, અત્યારના સમયમાં અને આવનારા સમયમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ પણ મહત્ત્વનો ડોક્યુમેન્ટ્સ હોય તો તમારી ગ્રામ પંચાયતમાંથી, નગરપાલિકામાંથી કે મહાનગરપાલિકામાંથી જે બાળકનો જન્મ વખતેનો જન્મ નોંધણી કરાવી હોય અને તેમાંથી જે લાલ કલરના ખૂણાવાળો પહેલાં આવતો હતો, ત્યારે લાલ કલરનો દાખલો જે આપણને બર્થ સર્ટિફિકેટ મળે છે, આ સર્ટિફિકેટ ખૂબ જ મહત્ત્વનું છે અને આના વિશે ખાસ તકેદારી રાખવાની છે. તો આ જન્મ તારીખના દાખલા વિશે ચર્ચા કરતા એમાં ખાસ તો બાળકનું નામ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં સ્પેલિંગ, પિતાનું નામ ગુજરાતી અને અંગ્રેજી સ્પેલિંગ, અટક ગુજરાતી અને અંગ્રેજી સ્પેલિંગ, જન્મ તારીખમાં ક્યાંય કાંઈ ભૂલ નથી, માતા પિતાનું સરનામું, એડ્રેસ, આ બધું જ ખાસ ગુજરાતી અને અંગ્રેજીમાં ક્યાંય પણ સ્પેલિંગ મિસ્ટેક, તમારા જે જૂના ડોક્યુમેન્ટ ચાલ્યા આવે છે એના આધારે સ્પેલિંગમાં ક્યાંય મિસમેચ ન થતું હોય એ બાબતે ખાસ તકેદારી રાખવાની રહે છે. એના પછી આવે છે જન્મ તારીખના દાખલા પછી બીજા નંબરે આવે છે આધાર કાર્ડ. આધાર કાર્ડ જન્મ તારીખના દાખલાના આધારે જ તૈયાર થાય છે અને એ જન્મ તારીખના દાખલામાં બાળકનું નામ પહેલાં હશે, પછી પિતાનું નામ હશે, પછી અટક હશે. તો આધાર કાર્ડમાં પણ પહેલાં બાળકનું નામ આવશે, પિતાનું નામ આવશે અને અટક હશે. મિત્રો, આની આ વસ્તુ આપણે જે જન્મ તારીખના દાખલામાં તકેદારી રાખી હતી સ્પેલિંગ મિસ્ટેકમાં કે નામમાં, એ મિસ્ટેક આધાર કાર્ડમાં ન થાય એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. નકર ભવિષ્યમાં આગળ જતા પ્રશ્નો ઉપસ્થિત થશે. પ્રશ્નો ક્યાં ઉપસ્થિત થશે એની થોડીક વાત તો હું તમને હમણાં શાળામાં દાખલ કરતા પહેલાં જ તમને કઈ સમસ્યાઓ નડે એ વિશે ચર્ચા કરીશું. પણ હવે આપણે આધાર કાર્ડ કરી લીધું છે. જન્મ તારીખના દાખલામાં પહેલાં બાળકનું નામ છે, પિતાનું નામ છે, પછી આધાર કાર્ડ છે, તો અટક છે, તો આપણે આધાર કાર્ડમાં પણ પહેલાં બાળકનું નામ, પિતાનું નામ અને અટક કરી દીધી છે 100%. હવે આપણે આગળ વધશું. એના આધારે આપણે આપણા રેશન કાર્ડમાં આપણા બાળકનું નામ ચડાવવાનું છે. એમાં પણ બાળકનું નામ, પિતાનું નામ અને અટક, આ 3 વસ્તુ સેમ ચાલશે. ત્યાર પછી ફરજિયાત રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવાનું રહેશે. ઈ-કેવાયસી કર્યા વગર તમારું બાળક શાળામાં દાખલ થશે ત્યારે સાહેબ પણ ફરજિયાત કહેશે કે ભાઈ ઈ-કેવાયસી જોઈએ છે. બીજું, ઈ-કેવાયસી વગર જ્યાં ઓનલાઈન સાહેબને તમારા બાળકના આધાર કાર્ડની, પરમિટની અથવા તો જે શાળાઓના અલગ અલગ પોર્ટલ છે આની ઉપર અપડેટ કરવા માંગશે ત્યારે ઈ-કેવાયસી ફરજિયાત માંગશે. એટલે ઈ-કેવાયસી કરવું જરૂરી છે. જે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી તમારી ગ્રામ પંચાયતમાં અથવા તો ઘણી એપ્લિકેશન પણ છે, એ એપ્લિકેશનમાં માય રેશન એપ્લિકેશન ઉપર પણ થઈ શકે છે. એનું ઈ-કેવાયસી કરવાનું એ છે. ઘણા વાલીઓએ તો 5-5 વર્ષ સુધી બાળકના નામ રેશન કાર્ડમાં ચડાવેલા પણ નથી હોતા. એ બાબતે પણ ખાસ તકેદારી રાખી અને વહેલેસર ચડાવી લેવાય. બીજું, રેશન કાર્ડમાં થઈ ગયું, જન્મ તારીખનો દાખલો થઈ ગયો, આધાર કાર્ડ થઈ ગયું, રેશન કાર્ડ થઈ ગયું, રેશન કાર્ડમાં ઈ-કેવાયસી થઈ ગયું. 5 વર્ષનું બાળક થાય ત્યારે
આ બાળકનું આધાર કાર્ડ છે એ ફરજિયાત અપડેટ કરવાનું હોય છે. ત્યારે એ બાળકની સાથે જે પહેલી વખત મોબાઈલ નંબર આપ્યો હોય એ મોબાઈલ નંબરની સાથે બાળકને આધાર કેન્દ્ર સુધી લઈ જવું પડે છે અને એ બાળકનું આધાર કાર્ડ ફરજિયાત અપડેટ કરાવવું પડે છે. તો આ બાબતે પણ અપડેટ વહેલેસર કરાવી લેવું જરૂરી છે. ત્યાર પછી જોઈએ તો એક મહત્વનો મુદ્દો વચમાં એક રહી ગયો, કહી દઉં તમને, મોબાઈલ નંબર. મિત્રો, મોબાઈલ નંબર અત્યારની એટલી તાતી જરૂરિયાત છે. તમે બેંકમાં જાઓ, આધાર કાર્ડમાં જાઓ, જન્મ તારીખના દાખલા બાબતે, KYC બાબતે, તમારા અધર ડોક્યુમેન્ટ્સ બાબતે, દસ્તાવેજો બાબતે, કોઈ પણ બાબતે મોબાઈલ નંબર ફરજિયાત. તો મોબાઈલ નંબર આપણે જે મોબાઈલ નંબર આપણો પરમિનેન્ટ હોય, આપણી પાસે કાયમી રહેવાનો હોય, કાયમી રાખવાનો હોય, ખોવાઈ જાય તો પણ એ જ નંબર આપણે પાછો મેળવવાનો છે નવું કાર્ડ કે મેળવીને. તો આવો મોબાઈલ નંબર જ દરેક જગ્યાએ આપવાનો છે. કારણ કે ઓટીપીના જમાનામાં, ઓટીપીના સમયમાં દરેક કામ આપણું ઓટીપી વગર થઈ શકવાનું નથી. એટલે મોબાઈલ નંબર બાબતે ખાસ આપણે તકેદારીઓ રાખવી જરૂરી છે. ત્યાર પછી એ મોબાઈલ નંબરના આધારે જ્યારે તમે શાળામાં નામ દાખલ કરો છો ત્યારે સાહેબ પણ તમારા જન્મ તારીખના દાખલાના આધારે અને આધાર કાર્ડના આધારે જ નામ ચડાવે છે. મિત્રો, શાળામાં પણ હવે નામ ઓનલાઈન પોર્ટલમાં બધે અપડેટ કરવાના હોય છે અને ગયા વર્ષથી જ અથવા આગલા વર્ષથી એક નવું આવ્યું છે અપાર આઈડી. જે અપાર આઈડી જનરેટ કરવામાં આવે છે. આ અપાર આઈડી આખા ભારતમાં, ઓલ ઇન્ડિયામાં એક જ હોય છે અને એમાં આ ખાસ મિસમેચ થાય છે. જે વસ્તુ આધાર કાર્ડમાં નામ હોય એ રીતે જ તમારો અપાર આઈડી જનરેટ થાય છે. આધાર કાર્ડમાં નામ છે શ્રેયાંશી બાબુભાઈ ભરવાડ, તો આધાર કાર્ડમાં પણ અપાર આઈડીમાં એ જ રીતે નામ તમારું જનરેટ થશે. સહેજ પણ સ્પેલિંગમાં, શ્રેયાંશીમાં વચ્ચે ક્યાંય એચ નહીં હોય તો સ્પેલિંગ મિસ્ટેક પણ એ ચલાવી લેતું નથી અને પછી આપણે ખાસ દોડમદોડી કરવી પડે છે. એટલે ખાસ પહેલેથી આ સુધારો રાખીએ તો ખૂબ જરૂરી છે. અપાર આઈડી માટે શાળામાં, અપાર આઈડી માટે ઓલ ઇન્ડિયામાં એક જ આઈડી જનરેટ થવાનું છે. એક આધાર કાર્ડ નાખો એટલે એ બાળક કદાચ બીજા રાજ્યમાં પણ શાળામાં દાખલ હોય તો અહીંયા એ બતાવશે, એટલે ત્યાર પછી એની પ્રોસેસ આગળ થઈ શકશે નહીં. તો મિત્રો, આ બાબતે આગળ જોતા એક વાત મારે કહેવાની વચમાં રહી ગઈ, ત્યાર પછી આપણે વિડીયો પૂરો કરીશું. જન્મ તારીખનો દાખલો હોય, આધાર કાર્ડ હોય, રેશન કાર્ડ હોય, અપાર આઈડી હોય કે સ્કૂલમાં નામ દાખલ કરવાનું હોય, અત્યારે બધે જ જગ્યાએ બાળક છે, પુરુષ છે, છોકરો છે, તો એની નામની પાછળ તમારે ભાઈ લગાડો છો તો જન્મ તારીખના દાખલાની પાછળ પણ લગાડો. માની લ્યો કે બાબુભાઈ પછી ખાલી બાબુ લગાડો તો તમારું આગળના બધા જ ડોક્યુમેન્ટ એ રીતે જ તૈયાર થશે. જન્મ તારીખના દાખલામાં બાબુ હશે તો આધાર કાર્ડમાં પણ બાબુ આવશે અને શાળામાં પણ એ જ ચાલશે અને શાળામાં અપાર આઈડીમાં પણ એ જ નામ રહેશે. એટલે એ ખાસ તકેદારી આપણે પહેલેથી રાખવાની છે. આપણે બાળક નાનું હોય એટલે વિચારીએ કે શ્રેયાંશી, પણ પછી પાછળથી એમ થાય કે શ્રેયાંશી બેન લખવું હતું કે શ્રેયાંશી બહેન લખવું હતું. એ તકેદારી સૌથી પહેલાં રાખવાની જરૂરિયાત છે. તો આજે આપણા આ વિડીયોઝમાં આટલું અહીંયા પૂરો કરીએ છીએ. મિત્રો, આ બાબતે, ડોક્યુમેન્ટ બાબતે કોઈ પણ મુશ્કેલી હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો. એ બાબતે થોડુંક સોલ્યુશન લેવા પ્રયત્ન કરીશ અને વિડીયોને આગળ મોકલતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય દ્વારકાધીશ.